હવે તાલુકા ફેમિલી કોર્ટોમાં પણ હાઇબ્રિડ સુનાવણી, ગમે ત્યાંથી કેસ ફાઇલ થઈ શકશે। ફેમિલી કોર્ટોને હાઇબ્રિડ કરનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં સૌપ્રથમ। દેશમાં મનુસ્મૃતિ વિરુદ્ધ બંધારણની લડાઈ, ભાજપ કોના પક્ષમાં? રાહુલ ગાંધીનો સવાલ। ગુજરાત સહિત દેશભરમાં લોક અદાલતમાં ₹1270 કરોડના 2.46 લાખથી વધુ કેસોનો નિકાલ। નવા જંત્રી દરમાં સંભવિત 300%ના વધારાથી નાગરિકોની હાલત કફોડી બનશે। સોનું 2 દિવસમાં ₹1700 તથા ચાંદી ₹4000 તૂટી, જ્યારે ક્રૂડમાં તેજીનો પવન। પેસેન્જર વાહનોની હોલસેલ રવાનગીમાં 4%નો વધારો। આગામી નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો થવાનો કોઈ અવકાશ નથી। એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન આવકવેરા રિફંડ 46.31% વધીને ₹3.8 લાખ કરોડ રહ્યું। KYC પૂર્ણ ના કર્યું હોય તો પણ ઘટાડા કે વિક્ષેપ વિના કાર્ડ ધારકોને રાશન પ્રાપ્ત થશે। ભારતના 3 ટેસ્ટમાં 3 જુદા જુદા સ્પિનરોને રમાડવાના નિર્ણયથી આશ્ચર્ય। ભારતમાં ચોમાસાના દિવસો અને વરસાદનું પ્રમાણ વધારે રહેશે। અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું। રશીદ ખાનની 4 વિકેટ। ચંબલમાં 46 વર્ષથી બંધ મંદિર ખોલાયું। લાઉડસ્પીકર બદલ ઇમામની ધરપકડ। ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 20 પ્રકારના ઘાસ જોવા મળે છે। ભારતના દબાણ બાદ બાંગ્લાદેશની કાર્યવાહીનું નાટક। બાંગ્લાદેશમાં હિન્દુના ઘર મંદિર પર હુમલા બદલ 4ની ધરપકડ। ઈરાની સિંગરે હિજાબ વગર કોન્સર્ટમાં પરફોર્મ કરતા હોબાળો। આકરા પગલાંની તૈયારી। નવી મુંબઈમાં ન્યૂ યર પાર્ટી અગાઉ દરોડા। નવી મુંબઈમાં 7 સ્થળે સર્ચ ઓપરેશનમાં 12 કરોડનું ડ્રગ્સ જપ્ત, જેમાં 11 નાઇજીરિયન નાગરિકની ધરપકડ। અમદાવાદ ખ્યાતિકાંડ, ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની 1 મહિને ધરપકડ। શિરડી સાંઈબાબાનું મંદિર 20મી ડિસેમ્બરે 2 કલાક બંધ રહેશે। અમદાવાદમાં 12.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન। 10 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાતા દેખો ત્યાં ઠારની સ્થિતિ। મ્યાનમારના ફેક જોબ કૌભાંડમાં ફસાયેલા 6 ભારતીયોને બચાવાયા। જુલાઈથી અત્યાર સુધીમાં વિવિધ કૌભાંડોમાં ફસાયેલા 101 ભારતીયો પરત મોકલાયા। કેન્દ્ર સરકાર આવતીકાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે। યુએસમાં ચીની એપના ગણતરીના દિવસો। ટિકટોકને પ્લે સ્ટોર પરથી હટાવવા ગૂગલ, એપલને આદેશ। અમદાવાદ ગ્રામ્ય એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો। મિત્રને જ ₹7.15 લાખનો ચૂનો લગાડનાર આરોપીને 2 વર્ષની સજા। દ્વારકામાં હોટલમાં બિલનું ઓનલાઈન પેમેન્ટ કરીને પરત મેળવી લેતા ઠગાઈ। હોટલ સંચાલક સાથે નવતર ઠગાઈ। કાર્ડ હોલ્ડર સહિત 7 સામે ફરિયાદ। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો પરિપત્ર જારી। ખાનગી હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાં દવા લેવી દર્દી માટે ફરજિયાત નથી જ।